લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફોકતા હતા, કેવા મોટા જોરથી બોલતા હતા કે અમે જ જીતીએ છીએ, અમે જ જીતીએ છીએ, અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે એ લોકો કરતા આવ્યા છે, હમણાં પણ કરે. એનામાંથી એક ક્યાંક ફવાના નથી. આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું, પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે. ઠીક છે, ક્યાંક કોકને સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે. મારો એક સ્વભાવ છે, કોઈ પણ મોટું પ્રવચન હોય તો આંખો મીચીને ક્યાંક એનું સાંભળતા હોય, એનું મંથન કરતા હોય છે. આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદોએ આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવા આદત છે. એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે. સમય એને બતાવશે. હજુ પાપા પગલી છે રાજનીતિમાં, વિધાનસભામાં તું કેવો કામ કરે છે, શું છે એ બધું ખબર પડશે. લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફોકતા હતા, કેવા મોટા જોરથી બોલતા હતા કે અમે જ જીતીએ છીએ, અમે જ જીતીએ છીએ, અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે લોકો કરતા આવ્યા છે, હમણાં પણ કરે. એનામાંથી એક ક્યાંક ફવાના નથી. આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું, પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે. ઠીક છે, ક્યાંક કોકને સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે. મારો એક સ્વભાવ છે, કોઈ પણ મોટું પ્રવચન હોય તો આંખો મીચીને ક્યાંક એનું સાંભળતા હોય, એનું મંથન કરતા હોય છે. આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદોએ આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવા આદત છે. એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે. સમય એને બતાવશે. હજુ પાપા પગલી છે રાજનીતિમાં, વિધાનસભામાં તું કેવો કામ કરે છે, શું છે એ બધું ખબર પડશે.